વેલકમ ટુ આઉઝ ઇન્ડિયન કિચન। તો આજે આપણે દાબેલી હોય કે ફરાળી ચેવડો હોય કે ભેળ હોય તેમાં ઉપયોગમાં આવતી તીખી મસાલા સિંગ ઘરે જ બનાવતા શીખીશું। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી આઉઝ ઇન્ડિયન કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તમારા કોઈ પણ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો કે અહીં અમે 250 ગ્રામ જેટલી ખારી શીંગ જે આપણને બજારમાં મળે છે તે લીધી છે। તેના ફોતરા ઉતારી લીધા છે અને આ રીતે તેના 2 ફાડ કરી લીધા છે। ઉપરનો જે ભાગ હોય તે પણ કાઢી લીધો છે અને આ રીતે બધી જ શીંગ તૈયાર કરી લીધી છે। તો ચાલો હવે આપણે આગળની તૈયારી કરીએ। તમે જોઈ શકો છો કે અહીં અમે આ પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। આપણે જે શીંગ લીધી છે તેને 2 થી 3 મિનિટ માટે આપણે એકદમ ધીમા ગેસે શેકી લેવાની છે। આ મસાલા શીંગમાં તેલની બહુ જરૂર પડતી નથી, એટલે 1 જ ચમચી તેલની જરૂર પડે અને તો પણ તમને જરૂરિયાત લાગે તે મુજબ તમે તેલ લઈ શકો। અહીંયા મેં 250 શીંગ લીધી છે અને 1 ચમચી જેટલું તેલ લીધું છે। હવે આપણે એને આ રીતે હલાવતા રહીને 2 થી 3 મિનિટ માટે સરસ શેકી લેવાની છે। તમે જોઈ શકો છો કે આપણી શીંગ હવે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે। મેં એને સતત આ રીતે હલાવતા જઈને 2 થી 3 મિનિટ માટે શેકી લીધી છે। હવે આપણે આગળના મસાલાઓ નાખીશું। તમારે એ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, જેના કારણે મસાલા બળી ના જાય। સૌથી પહેલા આપણે પિંચ હળદર નાખીશું। અડધી ચમચીથી પણ ઓછી હળદર નાખી છે, એકદમ ઓછી, અને તેને આ રીતે હલાવીને સરસ મિક્સ કરી લઈશું। હળદરનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું, ચપટી જેટલું જ હળદર મેં એડ કરી છે। હવે ચપટી જેટલું મીઠું એડ કરીશું। શીંગમાં મીઠું હોય જ છે એટલે ચપટી જ મીઠું એડ કરવાનું। ખારી શીંગમાં મીઠું હોય જ છે એટલે મેં 1 ચપટી જેટલું જ મીઠું એડ કરેલું છે। તેને પણ સરસ આ રીતે હલાવીને મિક્સ કરી લઈશ। ત્યાર પછી આપણે ચપટીથી થોડું વધારે ધાણા જીરું પાવડર એડ કરીશું। અને તેટલા જ માપથી આમચૂર પાવડર એડ કરીશું। એટલા જ માપથી દળેલી ખાંડ નાખીશું। અને આ બધા જને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। અને સાવ લાસ્ટમાં પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું। આમાં લાલ મરચું પાવડરનો વધારે ઉપયોગ કરવાનો હોય છે અને સાવ છેલ્લે જ એડ કરવાનો, જેના કારણે તે બળી ના જાય। અને સરસ રીતે શીંગમાં મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી મસાલા શીંગ હવે તૈયાર છે। બધા જ મસાલા શીંગ પર સરસ રીતે ચડી ગયા છે। એકદમ ધીમા ગેસે મેં બધા જ મસાલા સરસ મિક્સ કરી લીધા છે। હવે આપણે એક બાઉલમાં લઈ તેને સર્વ કરીશું। તમે જોઈ શકો છો કે આપણી મસાલા શીંગ હવે તૈયાર છે। એકદમ બજાર જેવી તીખી મસાલા શીંગ આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ। તો તમે આજની આ મસાલા શીંગની રેસીપી જરૂરથી ફોલો કરજો। તમે આ મસાલા શીંગને સ્ટોર પણ કરી શકો છો, એટલે જ્યારે પણ કોઈ વાનગી બનાવવાની થાય ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ। તો આજની આ રેસીપી તમને કેવી લાગી અમને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં કોઈ સજેશન હોય તો લખી મોકલજો। અમારી આઉઝ ઇન્ડિયન કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં।